નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અનુરાધાપુરામાં રેલવે ટ્રેક અપગ્રેડનો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમમાં રામાનાથ સ્વામી મંદિરના દર્શન કર્યા। અમેરિકામાં સરકારી કર્મચારીઓની છટણી, સામાજિક સુરક્ષા કચેરીઓ બંધ કરવા, આરોગ્ય બજેટમાં ઘટાડો અને સ્થળાંતર કરનારાઓના પરત ફરવા સામે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન। ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા બનશે અવકાશમાં મુસાફરી કરનારા બીજા ભારતીય। હવામાન વિભાગની આગાહી, આગામી 9 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। આજે ગુજરાતમાં એવરેજ મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના। કચ્છમાં રેડ એલર્ટ તેમજ રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આ સાથે જ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું। અમદાવાદના જગન્નાથ મંદિરે રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી। મહંત દિલીપદાસ મહારાજની ઉપસ્થિતિમાં અખંડ રામ પારાયણ પાઠનું ભજન કીર્તન સાથે આયોજન કરવામાં આવ્યું। રાજકોટમાં ડીજીબી, એસઓજી અને પેરોલ ફ્લો સ્કોડની ખાસ ડ્રાઈવ। 24 કલાકમાં 27 તીક્ષ્ણ હથિયાર અને એક ગેરકાયદે પિસ્તોલ કબજે કરવામાં આવી। સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે તેમના નિવાસ સ્થાને ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે પક્ષનો ઝંડો ફરકાવ્યો। હૈદરાબાદમાં આજે સાંજે 7:30 વાગ્યે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો થશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।